ભાવનગરમાં 4.5 લાખથી વધુની સોલાર પેનલની ચોરી કરતી ટોળકી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ। 7.5 બાય 3 બાય 5 ફૂટની સોલાર પેનલની પ્લેટ નંગ 29ની કરી હતી ચોરી। ટોળકીને ઝડપી લઈ રૂપિયા કુલ 4,64,000 લાખની વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમીના આધારે શરદ ખેર તથા તેના મિત્રો મનદીપસિંહ સરવૈયા, શુભરાજ ખેર એ મળીને શરદ ખેરના વાડીએ વિસ્તારમાં દાધા પોલીસ સ્ટેશનની પાછળ આવેલ રહેણાંક મકાનની બાજુમાં સોલાર પેનલની પ્લેટો રાખેલ છે, જે સોલાર પ્લેટ ચોરી કરીને લાવેલ હોવાની શંકાના આધારે શરદભાઈ મનુભાઈ ખેર, શુભરાજ મનુભાઈ ખેર તેમજ મનદીપ અશોકસિંહ સરવૈયાની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા જાણ કરી કે આશરે એકાદ મહિના પહેલા મંગેરા ગામે આવેલ ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે ચોરી કરી શરદ ખેરની મહિન્દ્રા કેમ્પર રજિસ્ટ્રેશન નંબર GJ04AW 7971માં ભરી શરદના રહેણાંક મકાન પાસે રાખી દીધેલ હોવાનું બે સોલાર મનદીપસિંહ સરવૈયાએ બોરડા ગામે આવેલ સાઈ કૃપાવાળા અલ્પેશભાઈને વેચાણ કરેલ હોવાની કબૂલાત કરેલ અને જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે દાઢા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર જિલ્લાની LCBના PI KS પટેલની રાહબરીમાં કામ કરનાર બાબુભાઈ હરકટ અને એજાઝ ખાન પઠાણને એવી બાતમી હતી કે દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરદ ખેર અને તેના બે અન્ય મિત્રો પોતાની વાડીમાં સોલર પેનલ રાખેલી છે। આ સોલર પેનલ કોઈપણ જગ્યાએથી ચોરાવું હોય એવી હકીકત મળી આવેલી હતી। આ ત્રણ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ પોતે એકાદ મહિના પહેલાં મંગેડા ગામ ખાતે આવેલી ઓપેરા એનર્જીના પ્લાન્ટમાંથી રાત્રિના સમયે સોલર પેનલની ચોરી કરેલાનું કબૂલેલું છે। આરોપીની વિગત જોઈએ તો શરદભાઈ ખેર, એના મિત્રો મનદીપભાઈ સરવૈયા અને શુભરાજ ખેર, આ ત્રણેય જણા સંયુક્ત ઓપરેશન પાર પાડી અલગ અલગ પ્લાન્ટમાંથી સોલર પેનલ ચોરી કરી અને જ્યારે પણ કોઈ લોકલ કસ્ટમર મળે ત્યારે એને વેચી દેવાની ફિરાકમાં હતા। કુલ 4,64,000નો મુદ્દામાલ પોલીસને રિકવર થયેલ છે અને 29 જેટલી સોલર પેનલ મળી આવેલી છે। વધુમાં આ ત્રણ આરોપી અન્ય કોઈ ગુનાઓમાં સામેલ છે કે કેમ, બીજા કોઈ જગ્યાએથી ચોરી કરી અને વધુ મુદ્દામાલ કોઈ જગ્યાએ સંતાડેલો છે અથવા તો પહેલાંની ચોરી કરી અને મુદ્દામાલ કોઈ રિટેલ કસ્ટમર કે લોકલ ટ્રેડર્સને વેચેલો છે કે કેમ, એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ હાથ ધરી રહી છે। અચ્છા સર, આરોપીઓ કોઈ ફોર્મ બનાવીને ભાવનગર, રાજકોટ, મોરબીની ઇન્ડસ્ટ્રીને સપ્લાય કરતા હતા એવું હતું છે? એ વાત હજી તપાસમાં ધ્યાને આવેલી નથી, છતાં પણ આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતના જે પણ ડિસ્ટ્રિક્ટમાં સોલર પેનલ લાગતી હોય છે એવી તમામ જગ્યાએ આ ડિટેક્શનની માહિતી મોકલવામાં આવશે, જેથી કરી અન્ય જિલ્લાઓમાં પણ આ જ એમોથી સોલર પેનલની જો ચોરી કરવામાં આવેલી હોય તો વધુ ડિટેક્શન હાથ ધરી શકાય।